સાળંગપુર ધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી. કષ્ટભંજન દાદાના દરબારમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. દાદાને સુવર્ણ વાઘા અને વિશેષ શણગાર કરાયો છે. હનુમાનજી મહારાજને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો છે. સાળંગપુર ધામમાં કેક કાપી જન્મોત્સવ મનાવાયો. દાદાના પરિસરમાં મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. મંગલા આરતીથી જ વિવિધ કાર્યક્રમોની શરૂઆત. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. વહેલી સવારથી જ સાળંગપુરમાં ભક્તોની ભારે ભીડ જામી તો દાદાના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તોએ આશીર્વાદ લીધા. વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ લાઈવ જોડાઈ ગયા છે. કૃણાલ, સાળંગપુર ધામમાં હનુમાન જયંતીની આજ ભવ્ય ઉજવણી, જ્યાં કષ્ટભંજન દાદાના દરબારમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કેવો માહોલ અત્યારે મંદિર પરિસરમાં? ચોક્કસથી સાળંગપુર ધામ ખાતે મોટી સંખ્યામાં દાદાના જન્મદિવસની ઉજવણી છે તે થઈ રહી છે. સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. હાલ અત્યારે દાદાને વિશેષ શણગાર સાથે આરતી જે છે તે દાદાની આરતી કરવામાં આવી રહી છે. દાદાના દરબારમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોનું ઘોડાપુર છે તે અત્યારે સાળંગપુર ધામ ખાતે જોવા મળી રહ્યું છે. સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે દાદાના દરબારમાં કષ્ટભંજન દેવના દરબારમાં અત્યારે હાલ આરતી જે છે તે આરતી કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. દાદાના દરબારમાં આ પ્રકારે મોટી સંખ્યામાં કહી શકાય કે ભક્તો છે તે ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટ્યું છે. દાદાને આજના દિવસે વિશેષ જે શણગાર છે, સુવર્ણ વાઘાના જે શણગાર છે તે કરવામાં આવ્યા છે. બીજી તરફની જો વાત કરીએ તો દાદાને અન્નકૂટ એટલે કે 56 ભોગ છે તે આજના દિવસે ધરવામાં આવી રહ્યો. વિદેશમાંથી પણ ભાવિ ભક્તો છે તે ભાવિ ભક્તોએ આજે સાળંગપુર ધામ ખાતે આરતીનો લાભ લીધો છે. આ પ્રકારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે ભાવિ ભક્તોનું ઘોડાપુર સાળંગપુર ખાતે જોવા મળી રહ્યું છે. દાદાના વિવિધ જે કાર્યક્રમો સાળંગપુરમાં તો સવારના 6 કલાકે મંગળા જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.